કામ નથી કરતું અમારું ભાજપ વાળા. હાવ જાણીતા હોય તો અમારું કામ નથી કરતા. એટલે અમને કઈ ભાજપ માં જો રસ જ નથી. આટલું પાણી ઘરમાં કરી જાય છે. અત્યારે અમારા ઘરમાં બંને તમે જોઈ આવો કેવી છે. હું એકલી રહું છું. અડધી રાત્રે તો અહીંથી લુખાગીરી નીકળતા હોય છે. એવી સુરક્ષા છે, રોડ ઉપર ફાઇટિંગ થતી હોય છે. પણ અહીં કોઈ જાય ત્યાં અમારે આ 16 નંબરના વોર્ડમાં કઈ સુવિધા જ નથી. બહુ ભાજપમાં કામ કર્યા છે આપણે, પણ હવે રસ નથી. બસ કામ નથી થતા. કે પેલો ને છેલ્લો જે કામ કરે એને મત. બાકી ભીખ માંગવા આવશે ને તો મત નથી દેવું કોઈને, ભલે અમને માન. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે ટૂંક સમયમાં આવી રહી છે. તારીખો જાહેર થઈ ગઈ છે. હાલ ત્રણેય પાર્ટીઓ દ્વારા છે તે જોરશોરથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આપણે ગ્રાઉન્ડ ઉપર રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતો વોર્ડ નંબર 16 ત્યાંના રહીશો પાસે આવ્યા છીએ કે જ્યાં એના 16 નંબર વોર્ડના લોકો છે તેમની સાથે વાતચીત કરીશું. આપણે જે કામગીરી કરવામાં આવી છે 5 વર્ષની અને અહીંના સ્થાનિક લોકો જે છે તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયત્ન કરશું કે કેવી કેવી 5 વર્ષમાં કામગીરી થઈ છે. શું નામ બેન આપનું? મારું નામ ઇન્દુબા ચાલા. કેટલા સમયથી આ સોસાયટીમાં આ સોસાયટીમાં અમે લગભગ 15 વર્ષથી રહી છીએ, બરોબર. પણ કોઈ કોર્પોરેટર અહીંયા આવતું નથી ભાઈ. કોઈ જોવા કોર્પોરેટર છે ઓળખો કે ઓળખતા જ નથી? અમે એક બેન રુચિકાબેન ને ઓળખી, બાકી કોઈને ઓળખતા નથી. એ અમારા બાજુમાં રહી એટલે. પણ એ તો હાવ કઈ કામમાં કોઈ છે જ નહીં, બરોબર. પાણી અહીંયા ભરાતું હોય, અમે રાતે ફોન કરીએ તમે આવો તો કે હું બાર ગામ છું, આમ છું, તેમ છું, એવા બાના કાઢી દઈએ છે. એટલે અમને કઈ ભાજપમાં આ વખત રસ જ નથી ભાઈ. બસ કેમ કામ નથી થતા? તમે વાત કરો તો એટલે ભાજપનું ઘર જેવું વાલું હતું પણ હવે નથી. કેમ વાલો નથી? કામ નથી કરતું અમારું ભાજપ વાળા. હાવ જાણીતા હોય તો અમારું કામ નથી કરતા ભાઈ. 5 વર્ષમાં તમે રજૂઆત કરી હોય ને કેટલા કામ છે? કેટલી રજૂઆત કરી, બધી બહુ કરી. એમાં પાણીની સમસ્યા અમારે અહીંયા પેલા છે, રોડની. આટલામાં રોડ અમારે આવતો નથી, પાણી અમારે આવતું નથી. અને પાણી અહીંયા ભરાય, અમારા બાજુ વાળા બધા હેરાન થતા હોય. અમે રાતના બધા જાગી પણ કોઈ અહીંયા આવતું નથી. આરોગ્યને લઈને કેવી સુવિધા છે તમારા વિસ્તારમાં? શિક્ષણ, આરોગ્ય ને ઈ તો ઠીક. હવે અટાણે તમારા છોકરા પ્રાઇવેટમાં ભણે છે એટલે એ કઈ બહુ ઓલું છે નહીં. પણ અહીં કોઈ જાય ત્યાં અમારે આ 16 નંબરના વોર્ડમાં કઈ સુવિધા જ નથી. કોઈ પ્રાઇવેટમાં કેમ જાય? સરકારી શિક્ષણ નથી મળતું? સરકારી શાળા છે કે ત્યાં? સરકારી શાળા છે અહીં બાજુમાં, પણ અત્યારે તો અમારા છોકરા પ્રાઇવેટમાં ભણે છે. અને અમારે ઘણી બધી તકલીફો છે. કોઈ બાટલાની આ તે અમારે બહુ તકલીફ છે ભાઈ, બહુ એટલે બહુ. બાટલામાં શું સમસ્યા? બાટલામાં એમ કે 35 દિવસે તમને બાટલો દઈશું, બાટલા આવી જાય છે, આમ છે તેમ છે, બરોબર. પણ હવે ઘરમાં હામટા માણા હોય અને 25 દિવસ બાટલો હાલતો હોય તો 35 દિવસમાં અમારે 10 દિવસ ક્યાં જવું એ તમે કયો? 10 દિવસ અમારે જવાનું ક્યાં? તો અમારે રાંધીને ખાવું કે કોઈ મહેમાન આવીને હાચવવું કે ઘરના ને હાચવ? મહેમાન ને એક મૂકો, ઘરના તો હાચવવાનું, છોકરા બાલ ગોપાલ ને તમારે હાચવવાનું. તો 10 દિવસ અમારે ક્યાં જવું બોલો? અને આ મોંઘાઈ, મધ્યમ વર્ગ, અમે કોઈ બાઈ કામે તો જઈ હગી નહીં. ઘરે કઈ કામ મળતું નથી, શું કરવું, શું કરવાનું? અહીંયા પણ માજી છે, આપણે એમની સાથે વાત કરીશું. માજી, શું નામ આપનું? મારું નામ નાનુબેન. કેટલા વર્ષની ઉંમર હશે? 78 વર્ષ થઈ ગયા છે. શું કહેશો આ 5 વર્ષમાં કેવી કામગીરી થઈ છે? અહીંયા સુવિધા કેવી છે? કાંઈ કામગીરી નથી થતી. અહીં કણે આટલું પાણી ઘરમાં કરી જાય છે. અત્યારે અમારા ઘરમાં બંને તમે જોઈ આવો કેવી છે. હું એકલી રહું છું અને બાજુ વાળાને બધાને પૂછી જાઓ કેટલું અમારા ઘરમાં પાણી ભરાય, બધું પલ્લી જાય, કાંઈ બાકી નથી રહેતું. તમારા કોર્પોરેટર ને ઓળખો છો? 4 કોર્પોરેટર છે. કાંઈ આવે તો ઓળખવી ને, આવતા જ નથી. આવતા રજૂઆત કરેલી પાણી ભરે એવી કઈ સમસ્યાની વાત? હુડકા હાલે ને એટલું પાણી ભરાઈ જાય. અહીંયા હુડકા લેવા આવે કેમ આવે? એટલું પાણી ભરાઈ જાય. કોઈ સગવડ નથી કરતા જ નહીં. પાણીનો એકવાર અમને નિકાલ કરી નાખો. ભૂંગળા મૂકી દો મોટા તો અમારા ઘરમાં પાણી ન કરે. અત્યારે તમે એ ફોટા પાડી લેજો, હું દેખાડું તમને મારા રૂમમાં. આટલું પાણી ગરી જાય, બધું પલ્લી જાય. કેટલું નરિયા વાળા મકાન છે અમારે, ક્યાં નાખવો છે મને? તો પાણી ભરાઈ જાય ત્યારે શું કરો માજી? ક્યાં રહેવા જાય? ઉલેસું પડે, આખી રાત ઉલેસું પડે. આ બધા પૂછી જાઓ, 2 રૂમમાં એટલું પાણી ભરાઈ જાય. ક્યાં જવું? રજૂઆત કરવા જાવ તો શું જવાબ આપે? આવશું કરે, આવતા જ નથી જોવા. પાણી કાઢે, બંબા આવે, આ કાઢે, ઓલું કાઢે, એમ કરીને આવતા જ નથી કોઈ. આ વખતે કોને મત આપશો? આ વખતે શું કહેશો? હવે આ નિકાલ થઈ જાય પાણીનો, બધાને મત દેવો જ છે. કામ જી કરે ને એને મત આપવાનો ભાઈ. કામ આવીને કરે કોઈ એમ કે એક જ વાર આ પેલો ને છેલ્લો જી કામ કરે ને પેલો ને છેલ્લો ચાન્સ છે. આ પબ્લિક આજે વખત બગડી જ છે હવે કે પેલો ને છેલ્લો જે કામ કરે ને એને મત. બાકી ભીખ માંગવા આવશે ને તો મત નથી દેવો કોઈને, ભલે અમને માન નાખે, બરાબર ને?
અન્ય પણ મહિલાઓ આપણી સાથે છે. શું કહેશો બેન, અહીં કેટલા સમયથી સોસાયટીમાં રહ્યો છો અને કેવી સુવિધા છે? સુવિધા કોઈ પ્રકારની છે જ નહીં. અમે 5 વર્ષ થયા પણ કોઈ જાતની સુવિધા છે જ નહીં અહીંયા. અને અત્યારે જે આ બાટલા વિશે નીકળ્યું છે ને એ તો સાવ બેકાર જ છે એમ. જેના ઘરે લાઈનું છે ને એના ઘરમાં 2-3 બાટલા નીકળે છે ને એ લોકો કારી બજારના વેચે છે અત્યારે. શું ગેસ કનેક્શન ઘરે છે છતાં ત્યાં 2 બાટલા હોય છે. હા, તમે ઘરે ઘરે ચેક કરો આ બધું નીકળ્યું છે તો શેના કારણથી? જેના ઘરે 1 બાટલો છે એને શું સમજવાનું, શું કરશે એ? પછી તમે આગળ વાતચીત કરી આપણે કે અહીંયા જે ઓલો થાંભલો હતો તે તમારા ઘરના પૈસેથી થાંભલો હટાવવામાં આવ્યો છે. ઈ શું ઘટના શું હતી? હા, ઈ આ જે બા છે બાજુમાં સામે જ રહે છે, એમના ઘરને અડીને હતો. એને નાના બાળકો 3 છે, દીકરાના દીકરા. કરંટ આવે છે તોય છતાં બાએ અરજી કરી, 4 થી 5 વખત અરજી કરી પણ કોઈ પ્રકારનો જવાબ આપ્યો નહીં. પછી એ લોકોએ પૈસા ખુદે ભરીને અલગ કરાવ્યું એમ. ઘરના પૈસાથી ભરીને બાટલો અગલ. ઘણી વાર જાણ કે આવશે અમે કરશું બસ, પછી પૂરું. કોઈ જાતનો જવાબ નહીં એનો. કોઈ અહીંયા કોર્પોરેટર આવે છે, તમે ઓળખો છો કોર્પોરેટર? 5 વર્ષની અંદર મેં તો નથી જોયા કોઈને. અહીંની પરિસ્થિતિ એટલી ખરાબ છે ને કે વાત પૂછોમાં, બહુ ખરાબ એમ. આ વખતે શું લાગે છે લોકોનું કેવું હશે? પરિવર્તન હશે કે પુનરાવર્તન? હવે ઈ તો આવે ને કરે તો ખબર પડે પરિવર્તન. બાકી અમે તો આમાં કઈ નવીન પરિવર્તન જોયું જ નથી અત્યાર સુધીમાં. શું અને સુરક્ષાને લઈને કેવી વ્યવસ્થા છે અહીંયા? કેવું સુરક્ષા છે જ નહીં. શું અડધી રાત્રે તો અહીંથી લુખાગીરી નીકળતા હોય છે, એવી સુરક્ષા છે. રોડ ઉપર ફાઇટિંગ થતી હોય છે, કનૈયા ડેરી હાલતા નથી થતું. જોવો જ છો ને તમે ન્યૂઝ. તો આમાં શું સુરક્ષા? આ કોર્નર ઉપર પોલીસ હોય છે તોય છતાં થાય છે એવું બધું. તો આમાં શું અમને શું સુરક્ષા મળે? પબ્લિક ને કોઈ જાતની સુરક્ષા છે જ નહીં. કેવાનું છે આ બધું. શું થાંભલો જોલ શેરી રહે ને, છેલ્લી પગથિયા વાળી શેરી, ત્યાં તમે એક થાંભલો લાઈટ નો નખાઈ દીજો. ત્યાં લુખા આવે છે, પીધડકા આવે છે, નકરા ગાડી બોલે, નકરા બેઠા હોય, રાત આખી બેઠા હોય. એવા લુખાને આવતા હોય છે એવા લોકો, એની તમે ફરિયાદ કરી કે રજૂઆત કરી છતાં કે કોઈ સાંભળે તો ફરિયાદ કરે ને, કોઈ સાંભળતું જ નથી. આવશું લાઈટ નો થાંભલો નાખશું આપણે તો ઘરમાં દીકરી હોય તો આપણે ફરિયાદ કઈ રીતે કરવાની? આપણે આપણું જોવું જોઈએ ને. મહિલાઓને ને દીકરીઓને બહાર નીકળવા માટે અહીં કેટલું મુશ્કેલ રાતના સમયે? મુશ્કેલ તો જો કે નથી, સારું છે. પણ તોય આપણે તો કાંઈ આમ ફરિયાદ કરવી હોય તો વિચારવું તો જોઈએ ને કે આપણા ઘરે દીકરી છે, આ મામલામાં ન પડીએ ત્યાં લગી સારું. શું જી ચોક્કસથી જે અહીંયા અન્ય પણ મહિલાઓ છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. જે પ્રાથમિક સુવિધાઓ છે તેને લઈને ઘણો અભાવ જોવા મળી રહ્યો છે. માજી શું નામ આપનું? મારું નામ લક્ષ્મીબેન છે. કેટલા વર્ષથી રહ્યો છો? અમે રહી છે 45 વર્ષ થયા. 45 વર્ષથી રહ્યો છો. તમે તો ઘણા શાસન જોયા હશે. શાસન જોયા એટલે બધા ખૂબ ભાજપમાં કામ કર્યા છે મેં. હો, બહુ ભાજપમાં કામ કર્યા છે આપણે, પણ હવે રસ નથી. કેમ? બસ કામ નથી થતા એટલે રજૂઆત કરી હતી તમે? અમે રજૂઆત બધી કરેલી જ છે. પાણી જો અત્યારે હાવ ઓછું આવે છે, કઈ એટલે એમ કે જાવ ને કેવા, એવા તો જવાબ આપે છે પાણી વાળા. કોણ એવા જવાબ કોણ આપે? ક્યાં કેવા ખોલવા વાળા એવું? જો તમને જાવ કેવા એમ હાલે. બધા મોટું મૂકે છે બધા પાછળ, એમ કે બધા પાછળ મોટું હોય તમારે પાણી ઓછું આવે. હું તો ખોલતો એટલું જ ખોલું છું. તો તમે રજૂઆત કરેલી અમે કોર્પોરેટર? તો ઘણી વખત રજૂઆત કરી, કાંઈ કોઈ જાવ કોર્પોરેટર શું જવાબ આપે? તમે કોર્પોરેટર ગયા જ નથી પાણી હાટું થઈને. કેમ નથી? 10-15 જણા આવે તો જવાય ને, એકલા કઈ જવાબ નથી હો કોઈ. કેમ એકલા જવાબ ન આપે? ગમે એનો અધિકાર હે ને આપણે કોર્પોરેટર અધિકાર બધો છે પણ નો જવાબ દે તમને. બધું એવું જ છે અત્યારે. સમજાવ, અત્યારે બધા હોદા સંભાળ લીધા છે. અને વા નવરાના 5 વર્ષ કહું છું, હજી નવરું નથી. રૂચિતા આવી ને પેલાની વાત છે, હજી રૂચિતા કઈ કરાયું નથી. આજ ને કાલ કરે છે કે દુની નવરું પાકું કરાવી દે. રૂચિતા મારી દીકરી છે, મારી દીકરી છે રૂચિતા, પણ એને હજી કઈ કરાયું નથી. બા કરાવી આ વખતે કેવું લાગે છે તમને? હવે આ વખતે તમે કઈ કરો તો થાય, બીજું કઈ નહીં. તમે કામ કરો એટલે અમે તમારો મત આપશું. પછી ક્યાં વાત છે? ઈ તમને છૂટ. જે આ વખતે કામ કરશે એમને મત એને મત દેવું છે અમારે. બાકી અહીંયા સાણા થાપા આવે ને એને નથી દેવું. એને સાણા જ થાપ્યા 5 વર્ષમાં કઈ કર્યું નથી હજી. એવો કોઈ રંગ જ નથી દેખાડ્યો એને કે હું આ કામ તમારું કરી દઉં એમ. એવો રંગ જ નથી દેખાડ્યો અમને. સુરક્ષા ને કેવી છે તમારે અહીંયા? સુરક્ષા આમ કઈ બીજો વાંધો નથી, બીજી કોઈ તકલીફ નથી. કોઈ આમ આવા તત્વો આવીને હેરાનગતિ કરતા હોય અથવા બાઇકો સોસાયટી તો 45 વર્ષ કોઈ સામું નો જતો કાપી નાખી અમે એવા માણસ. એમ કે જેવા તેવા માણસ નથી કઈ. એ હજી ભૂલ ખાઈ જાય માણસ. પાણી ને લઈને કેવું કામ? પાણી ની પછી આ ઉપાધિ થોડીક છે, બાકી કઈ બીજી ઉપાધિ. રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ બરોબર છે? બીજો કઈ વાંધો નથી. ખોટે ખોટો આપણે નો કહેવાય ને.
અમે નવેર પાકું કરાવી દો તમે નવેરા. તમને અમે નવેરામાં શું સમસ્યા છે તમારી? એમાં એવું છે અમારે છે ને બહુ બધા કચરા નાખી દઈએ અને પાણી બધું ત્યાં ભરાય છે નવેરામાં. હમ. હા એ નવેર અમને પાકું કરાવી દો તમે તમારી માટે અમે બધાને ગોતી ભેગા આવીશ લઈને ઈ તમને છૂટ તમને ઈ તમે ટેન્શન ન લેતા મત તમને હું કયો ને એટલે અહીંથી અમે ગોતી દઈશું બધાય શેરીએ હાલો મારા ભેગા બધાય આજ કામ કર્યું છે આપણે હવે મૂકી દીધું 10 વર્ષ આવું જવું જ નથી ક્યાંય ખૂબ કરી લીધું જે નરેન્દ્ર મોદી જે પહેલી વાર આવ્યો ને તેથી અમે મોર ઉભા હતા ત્યાં. એવું છે. હા કિયન મને એટલું બધા ભાજપ ને બધાને બોલાયા અમારી અમે એવા આમ ખુરશી બેઠેલા છે ભાઈ હવે મૂકી દીધું મેં હવે આપણે આમાં રસ નથી લેવો કઈ આપણે જરૂર જ નથી કોઈ કામ કઈ થતા નથી નવા શું ના કામ બાટલાની હમણાં સમસ્યા હતી, બાટલો ને તમને મળી જાય, કારી બજાર થાય એવું લાગે તમને? કારી બજાર ન થતો બાટલો અમારા આવી જાય ટાઈમે ખોટું ના કામ બોલું અમારે બધા સંબંધ હારા છે છોકરાના આયરું આયરે એટલે વાંધો નહીં એ કઈ ઉપાધિ નથી બાટલાની બાકી આ નવેરાનું એ બધું છોકરા અન્ય પણ મહિલાઓ છે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન. એક માજી, શું નામ છે આપનું? મંજુબેન મંજુબેન, કેટલા વર્ષથી રહ્યો છો? અમે 20 વર્ષથી કેવીક સુવિધા કેવીક છે? તમે કોર્પોરેટર ને ઓળખો છો? ચાલો અમે તો આ ઓલા બાઈ ઓળખે એમ ઓળખું હું તો કઈ ન જાવ ક્યાંય જોયા તમે તમારા કોર્પોરેટર છે એને જોયેલા? આવતાય નથી રુચિતાબેન અમાર પાણી ઘરમાં ગરી જાય ભાઈ હું તો એકલી છો બધા વી ગયા હવે પાણી તરત મારે કેમ ગીર હુવા જાવ પાણી ગરી જાય ત્યારે તમે શું કરો માજી? શું કરી ઉપર સડી જાય પલંગમાં તોય પાણી ભરી જાય અંદર આખો રૂમ ભરાઈ જાય સાબેનની હારો ખાટલો ઢારીને પીડા હોય રાંધી ન ગઈ કાઈ ન કરીએ શું કરું આ એક ભૂંગળું મૂકી દે ને તો અમે કઈક રાંધીને તો ખાઈ ગઈ એટલે પાણી આવે છે ક્યાંથી ચોમાસામાં? વરસાદ આખો હાઈવે ને બધા નું આવે છે ભાઈ સ્ટેટ ઉપરથી આવે હમ. હા હું કરું તમે રજૂઆત કરેલી? તમે ક્યાંય રજૂઆત કરી? આ બધી બાઈઓ કેટલી વાર જાય ભાઈ તો શું જવાબ આપે? હું કોઈ આવે જ નહીં આવતા જ નથી. કોઈ નથી આવતું હવે આવડું ભૂંગરું છે એમાં શું પાણી જાય આ રોડ બન્યો તો ભૂંગરું તો કાઢેલો હવે શું કરું અમારે ક્યાં જાવ આમ ભાડું ફરી ગઈ નહીં કામ કરી ગઈ નહીં શું કરું હમ. શું કરવું અમારે રોડ રસ્તા ને કેવા છે તમારે? રોડ રસ્તા ઉપર છે ઈ ના છે ઈ બધા શેરી વરસાદ રહી જાય પછી બાઈને નીકળો પાણી એટલે એટલે વરસાદ હોય ત્યારે તમે બહાર જ ન નીકળી શકો? નો નીકળી ગઈ ક્યાં નીકળી ગઈ તો તમે ઘરમાં ઘર વખરી પડ્યું, ઘરમાં પાણી ગરી જાય તો ઘર વખરી બધી તણાઈ જાય બધું તરતું હોય પાણીમાં અમારે તો પાણી ગરી જાય અંદર એટલે હું કરું હવે ત્યાં કોઈ મકાને લીએ નહીં પાણી ગરી જાય કોણ આવે લેવા કોઈ નથી આવતું શું લાગે આ વખતે કોને મત આપશો? હવે તો અહીંયા હંધાઈ દીએ માં જાય બધાય દી એમાં દેશો કે તમે તમારા મનથી? હા અમે હંધાઈ જાય એમ જાવ અમારું કામ કરે એટલે કરવાના છે બધા નક્કી કરીને જાવ કે આજે આમાં મત દેવો? બાઈ અમને નો થાય એટલે અમારે આ દી એટલે અમે આવશું તમ મારું કામ કરજો ભૂંગરું મૂકી દો તમે રાંધી ખાઈ ને ક્યાં જાવ અમારે આશ્રમ માં જવું પડે અન્ય પણ માજી એમની વાત કરશું. શું નામ આપનું? મારું નામ મધુબેન છે. કેટલા સમયથી રહ્યો મધુબેન? અહીંયા 45 વર્ષ થઈ ગયા હું પણ મને 35 વર્ષ થઈ ગયા 35 ઉપર પણ અહીંનો પ્રોબ્લેમ એવી જ છે કે જ્યારે વરસાદ આવે ત્યારે કેડ પાણી થાય છે અને અહીંયાથી જાણે નદી જાતી હોય ને મારા ઘરથી આમ ટપીને જાય પાણી બધું અને કાં તો વધારે હોય તો મારા ઘર અંદરથી આમ ફરીને જાય પાણી. વરસાદ આવે પાણી ભરાઈ જતું હોય ત્યારે કોઈ તમારી પાસે સ્થાનિક લોકો તમારી પાસે કોઈ મદદમાં આવે છે? કોઈ કોર્પોરેટર? કોઈ દી નહીં, કોઈ દી આવતું જ નથી અને કચરાનું તો વાત ના પૂછો એટલો કચરો હોય જ અને ગારો તો કેટલો ગારો થાય અહીંયા કે પગ ના મુકાય લપટીને પડીએ. તમારે પાણી ભરાવાની સમસ્યા થાય ત્યારે એમાં ઘણા મચ્છરો થતા હોય છે તો મચ્છરને લઈને બીમારી પણ રોગચાળો થતો હોય તો એને શું કહેશો? મચ્છર એટલા થાય છે ઓલા પાખું વાળા મચ્છર બહુ થાય છે ગારો કાળો નકરો ને સમજો કિચડ ને એટલું આમ અહીંથી આમ નીકળે ને વાસ ને મારે ઘરમાં ના રહેવાય એટલું આવે છે. કોર્પોરેટર ને ઓળખો તમારે? કોર્પોરેટર માં ઈ આવે ને વયા જાય આ ગાડી લઈને આટો મારીને વયા જાય એ પણ હમણાં તો કઈ કોઈ દેખાણું જ નથી. તમારી સાથે વાતચીત કરાય આવે તમે કયો ગાડી લઈને વયા જાય તમારી સાથે વાતચીત કે ના સીધા વયા જાય. ક્યારે આવે? છેલ્લે ક્યારે આવ્યા હતા તમારી પાસે મુલાકાત? હમણાં તો નથી. સુરેશભાઈ તો તે
ઓલું હતું ત્યારે આવ્યા હતા. આપણે શું કહેતું ઓલું આપણે કોરોના હતું હમ. ત્યારે ઈ આટા મારતો. અત્યારે હવે કોઈ નથી આવતું. કોઈ આવતું જ નથી કે શું છે કાંઈ. આ વખતે કોને મત દેશો? આ મત નું તો હવે આપણે જોઈએ હવે જે બધું ઘરનું અહીંયા અરખી રીતના થઈ જાય, કોઈને હેરાનગતિ ના થાય. અને ઓમ બાજુ જો ભૂંગરા કાઢી નાખ્યા છે એટલે અહીં પાણી કેળ ઉપર ભરાશે તો ઈ પ્રોબ્લેમ તો થવાનો જ છે. એના હિસાબ જી થાય બધું વાંધો નહીં. એટલે મત દેવા માટે બધા નક્કી કરીને જતા હશો કે કઈ રીતે કરો? નક્કી જ જાય એવું નક્કી કરીને શેરીના અમે નક્કી કરીને જ જાય ભાઈ. અમે જેને દેવું હોય છે ને અમારે બા કે ને એમ જ થાય. એટલે બા નક્કી કરે કે કેમાં મત દેવો. બા ને જાય એમાં દેવાનું. તો આપણી બા સાથે જ વાત કરી લઈએ કે કોના હારે છે. હા બા, આ બધા એવું કહે છે કે બા નક્કી કરે ને એમાં જ મત આપીએ, એટલે બા કેમાં નક્કી? એટલે અમે મત આપવાના. આ બાજુ કે આ બા તમારું નામ આવે છે કે બા નક્કી કરે ને એમાં મત દઈએ, તો શું કેશો બા? કેમાં મત? હવે એ તો અમારું કામ કરે ને દેવાનો છે ભાઈ મત. જે કામ કરે ને આજે વખત નક્કી જ કર્યું છે ભાઈ, કામ કરે ને આપણે મત દેવાનો. એટલે તો આમાં તમારે આમ મીટિંગ બે હતી ને અત્યારે જેમ બેઠા એ રીતે મત દેવાનું એને આગલા દિવસે મીટિંગ થતી હશે ને? 150-200 બાયું બૈરા છે બધાય, પણ આમ થોડુંક આપણું એમ કે વર્તેશન બધાય રાખે કે આપણે આ કરવાનું છે, એટલે એને આપણે તો તમે સાંજે આમ ટૂંકમાં મીટિંગ ભરાતી હશે ને કે આપણે કાલે આમાં મત દેશું કે એવું કઈ વાતચીત થતી? વાતચીત થાય ને મનમાં એવું વિચારી કે આપણે આ લોકોને મત દેવો છે કે આવી રીતે આમ કરશું એમ. એટલે આ તમારી ગુપ્તતા કોઈ જાહેરતા નહીં કરો, પણ તમે આમ ટૂંકમાં અંદરો અંદર નક્કી કરી લ્યો કે આપણે આ કામ કરીને. અમે બધા ભળીને બહુ રહી, બધા પાયુની ગોળે બધા બધી રીતે. અને દિવ્યાબેન અમારા દીકરી છે એટલે અમારે જરાક મહેનત વધારે કરશું અમે, પણ અમારે જો ઈ ચૂંટાય તો જ અમને મજા આવે. અમારી દીકરી છે એટલે એના હિસાબે અમે મહેનત કરી આગલી શેરીમાં આમ એટલે અમારે અહીંયા હુડકુમાં વર્તેશન સારું છે બધું. કોણ કોણ તમારા દીકરી છે? દિવ્યાબેન દિવ્યાબેન. એ અમારી દીકરી છે. એવું છે. અને દીકરી હોય કે ભાઈ કોઈ બી હોય, અમારું કામ કરે ને એને અમે મત આપશું. તમને શું લાગે એ કામ કરશે? કામ કરે એવી તો એને ઉત્સાહ છે જ. જો અત્યારે મત તો ઠીક એક કર્યું, પણ અમે અડધી રાતે ઉઠાડવા જઈને તો અમારી બેન ઉઠે, કામ કરે? કામ કરે બધું. બહુ આમ સરસ છે, ભણેલી ગણેલી છે અને આગળ વધે એવી અમારી. સરકારી સ્કૂલમાં મારા બાબાને લાગ્યું હતું ને ત્યારે ઈ જ ગાડી લઈને લઈ ગયા હતા દવાખાને. ઈ તમારે અહીંથી લઈ ગયા હતા? સરકારી સ્કૂલ ઓમ સારી છે ભણવામાં, પણ આમ વધારે કઈ ટીચર નું ધ્યાન નથી. એ લોકો એનામાં હોય અને છોકરા એની રીતે મસ્તી કરતા હોય. તમે ક્યારેક ચેકિંગમાં જાજો ત્યાં પણ, કેમ કે કઈ શાળા સરકારી તમારે? 61 હા 61 માં 61. એટલે ત્યાં શિક્ષકો અભ્યાસ નથી કરાવતા બાળકોને? શું કરાવે છે, પણ જ્યારે બ્રેક હોય ને ત્યારે એ લોકો શું કરતા હોય કઈ ખ્યાલ નથી. અંદરો અંદર છોકરા એટલા ઝઘડતા હોય ને કે વાત નહીં પૂછો. મારા છોકરાને અહીંયા જ લાગી ગયું હતું અને તાત્કાલિક દીવબેન લઈ ગયા હતા બાઇકમાં બેસાડીને એને દવાખાને. એટલે ગમે ત્યારે તમે અચાનક આમ ખ્યાલ ન પડવો જોઈએ કે તમે ન્યૂઝ વાળા છો. એ રીતે તમે જાશો ને તમને ખ્યાલ આવશે કે ત્યાંના ટીચરોનું શું છે એમ. ચોક્કસથી આપણે અહીંના સ્થાનિકો જે વોર્ડ નંબર 16 ના છે તેમની સાથે વાતચીત કરી તો ઘણું જાણવા મળ્યું. ઘણી સમસ્યાઓ છે જે ચોમાસામાં પાણી ભરાય છે તેની સમસ્યા છે, સુરક્ષાને લઈને ઘણા પ્રશ્નો ઉભા થાય છે. રોડ રસ્તા તો સારા છે એવી વાત કરી રહ્યા છે, પણ ઘણા મહિલાઓ સાથે આપણે વાતચીત કરી. ઘણા માજી છે જે મોટી ઉંમરમાં, તેઓનો ખૂબ જ અનુભવ હોય છે ચૂંટણીને લઈને. આપણે એમની સાથે જે વાતચીત કરી, પરંતુ કોર્પોરેટરોને ઓળખતા નથી તેવા પણ ઘણા આક્ષેપો થઈ રહ્યા છે. પણ આવતા સમયમાં હવે જે ચૂંટણી થવાની છે અને તેમાં મતદાન થશે ત્યારે જ ખ્યાલ આવશે કે કોનું ભાવિ પેટીમાં પેક થશે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક, BS9 TV ન્યૂઝ, રાજકોટ.